જ્યારે 11:30 એણે ફોન કર્યો કે સ્વામી તમારા પધારવા માટે આવે છે, ત્યારે માતાને મેં કીધું શું કરીએ કે સ્વામીજીનો સંબંધ નહીં ને મેં પ્રબળ સ્વામી મેં જોયેલા ખરા, પણ આ સ્વરૂપ દાસરોનો એ ખબર નહીં એમ. ભાઈને ના કહેવાય નહીં, આવવા દે વાંધો નહીં. ને ત્યારે પાછા 2 ભાગ પડી ગયા અમારા ઘરે 5 જ અમે. મેં કહ્યું છે નરેનભાઈ, ભરતભાઈ ને નટુભાઈ. મને એટલી તો ખબર કે 5 છે એટલે અમે જીતે તો જાઉં હું આમાં બી એમ. આગળ અમારા 2 પગલામાં ખાલી 5 જ કુટુંબ એવું કે અમે કામ કરી શકીએ. ને 25 સંતો આવવાના હોય તો કામ કરે કોણ એમ. પણ તે દાડે બી ભગવાનની કૃપા એવી, હરિપ્રભુના આવ્યા જ કામ કરવા, પણ સાઈટ બનાવી કામ કરવા આવેલા બધા. એ ભગવાનની કૃપા છે ખરેખર. પણ એ દાસત્વ કેવું, રૂમ નાનો જમવાડું કાં, એ પ્રશ્ન પાછો. તમે માનશો નહીં, હિતેશભાઈ પ્રભુને મારા બેડરૂમમાં જમાડ્યા. એ મારા ભાગ્ય ખરેખર એવા કે મને પહેલો ચાન્સ મળ્યો એમ. પણ બીજી વખત પ્રભુ સાહેબ જ્યારે દેવભાઈ આવ્યા ને, બીજી વખત તમને લાભ નહીં મળ્યો હોય, પણ હરિપ્રસાદ સ્વામી ધોકડમાં પધારેલા ને, બસ એની ચરણ પકડવા માટે પાછા પ્રભુ મારા ઘરે આવ્યા, પાછા અમારા ગામમાં. તમને એવું થતું હોય કે અમે 2000 ખેંચીને ફૂલનો ખર્ચો કર્યો, પણ અમારી ભક્તિ એવી હતી, અમારી બહેનોની ભક્તિ એવી હતી, સંકલ્પ હતો 4-5 બહેનોનો કે પ્રભુ સ્વામી અમારા ગામમાં પાછા પધારે એમ. પણ પછી જ્યારે પ્રભુ સ્વામીનું દાસત્વ જોયું ને, એમનું વિચરણ જોયું ને, ભાઈને તરત ફોન કર્યો. મેં કહું ભાઈ માફ કરજે કે પ્રભુ સ્વામી ખોટો ભીડાવ પાઈ ગયો. ત્યાં ખબર પડી, ખબર નહીં પડતે, પણ ઢકવાળા ને કેસલી જે ફર્યા ને પછી ખબર પડી કે આ સ્વરૂપ કોણ છે. ગુણન પુરુષો જ્યારે પદ્ધતિ પર આવ્યા ને, તો દરેક દાસતો લઈને આવ્યા. દાસતો એટલે હું એમ, ગરીબ પાયથી જીવી ગયા હોય દરેક ગુણાત પુરુષો એમ. જ્યારે નીલકંઠ વાણી સ્વામિનારાયણ ભગવાન જ્યારે ધરતી પર આવ્યા, ત્યારે રામાનંદ સ્વામી એને એટલું જ બોલ્યું કે સત્સંગ મળવાનો ખપ હોય તો થાંભલાને બહાર ભીણવી. બહાર ભીણવી એટલે હું એમ. પણ એક જ સેકન્ડનો વિચાર કર્યો, ઉઠીને ભગવાન સ્વામિનારાયણે થાંભલાને ભેટી પડ્યા. એને એ આનંદ થયો કે હું રામાનંદ સ્વામીને જ ભેટતો છું એમ. થાંભલાને બહાર ભીણવી મીન્સ મારે સુખી થવું છે. દુનિયા સુખી થાય કે ન થાય, તો મારે સુખી થવું. ને જળ જેવાનો સ્વીકાર કરવો છે. હવે જળ જેવી વસ્તુ એટલે હું, જળ એટલે કંઈમાં જ કામ નહીં આવે, તેનો સ્વીકાર કરવાનો. સ્વામીને ભગવાન બોલે એટલે આપણે વિચાર કરવા પડે કે આ વસ્તુ હું એમ. ગમે તે વ્યક્તિનો સ્વીકાર કરવો છે. આપણે મને ભાઈ થાય કે સ્વીકાર કોઈનો જરા પણ નહીં થાય. પણ ભગવાન સ્વામિનારાયણ તો બહુ ભગવાનનું સ્વરૂપ હતા, છતાં બી એ કોના માટે દાસતો આપણા માટે જઈ ગયા. ને પાછા કે તમારો હશે તેનો બી સ્વીકાર કરીશ, તમારો હશે તેનો બી સ્વીકાર કરીશ. એટલે કઈ કક્ષાએ ભગવાન સ્વામિનારાયણ દાસતો બનાવ્યો હોય એમ. જ્યારે સ્વામીજી ભગવાન સ્વામિનારાયણ ધરતી પર આવ્યા ને કઠિનમાં કઠિન તપસ્યા કઈ કરી. ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર આવ્યા, સ્વામી કઈ કઠિનમાં કઠિન તપસ્યા કરી, કઈ કરી તો કે સેવાકાળની સેવા કરીએ. એને સેવાકાળની સેવા કરી જ હતી. હાટકેશ્વર મંદિરમાં 17 વખત સ્વામીને જમતા ઉઠાડ્યા. કે બુદ્ધેશ ગામની ડોશીએ અન્નક્ષેત્રમાં નીખોને જેને જમાડવા માટે નાચ્યા, કે વન વિચરણ કર્યું ને જળ અન્નજળનો ત્યાગ કર્યો. એ સમજીએ કે ના, ભગવાન સ્વામિનારાયણ ધરતી પર આવીને કઠિનમાં કંઠ તપસ્યા કર્યો. મુક્તાનંદ સ્વામીને 60 સહન કરી. કે 60 એટલે હું હિતેશભાઈ હારા આમ જ કર્યા કરે એમ. અને એવું નહીં કરવું જોઈએ, અને એવું નહીં બોલવું જોઈએ. આ 60 ટાઈમ 60 સોનાની બેડી છે. કોઈનો અભાવ આવ્યો હોય ને તો જ સર્ટિફિકેટ અમને આવે, એ તો નહીં આવે. અભાવ ક્યાં લઈ જાય? સર્ટિફિકેટ અમને લઈ જાય એમ. એ નારદનું સ્વરૂપ મુક્તાનંદ સ્વામી, એની આગળ દાસને જીવ્યા. એટલે એ ઉદ્ધવ સમાન રામાનંદ સ્વામી એનો સ્વીકાર કર્યો, તો એનો દાસત્વ કેવો હોય એમ. બીજું બાજુ જોઈએ તો
ગુણાનંદ સ્વામી. ગુણાનંદ સ્વામી 300 સાધુમાંથી 150 સાધુ જ ઉપર ખાલી સભા કરે. આપણે તો બી એવું બની શકે. 300 સાધુમાંથી 150 સાધુ ઉપર મેળા પર બેસીને વીજળા ખાયા કરે, પણ સભા કરવા ન આવે એમ. છતાં પણ ગુણાનંદ સ્વામી કોઈ દિવસ અપેક્ષા રાખી નથી કે મારા સંતો મારી કથા સાંભળવા આવતા નથી. અક્ષરબ્રહ્મ એ સાકાર સ્વરૂપ એમને રોટલા ખવડાવ્યા, એમની સેવા કરી અને જતન કર્યું, માતાની સેવા કરી ને માવજત કરી, અને એમના માટે નવસાનના પોટા કર્યા. હવે આટલા સારું માંડા પડે, છતાં પણ એ ગુણાનંદ સ્વરૂપનું ઉભેવું સ્વરૂપ કે રમે અક્ષરબ્રહ્મ એનું જે રૂવાડા ફરતા હોય એ આવી સેવા કરે. એટલે ભગવાન સ્વામીને પૃથ્વી પરથી સ્વયં ગયા પછી 27 વર્ષ સુધી એમણે પરમહંસોની સેવા કરી. 27 વર્ષ સુધી પરમહંસોની એમણે સેવા કરી, અને પછી પોતાના ગાતે જ્યાં બાંધીને પોતાના માથે જોડા પોતાના માથે લીધા, અને પાછા કાળોમાંથી કાઢીને ગાતે જ્યાં બાંધ્યા ને પાછા પહેરાવ્યા. આ મુક્તા આ ગુણાનંદ સ્વામીની એનું દાસત્વ કેવું હોય કે ગરીબ થઈને જોયા. એક વખત ભગવાન સ્વામીની ઈચ્છા થઈ કે ભાઈ ગુણાનંદ સ્વામીને કહી કાળ લાવું કે તૂટ્યું લાવું. હવે ગુણાનંદ સ્વામી કહે કે હાર કાળજો લાવે તો બધું પૂરું થઈ જાય દુનિયા, એના કરતાં તૂટ્યું લાવો તો 2-5 માણસ મરી જાય એમ. હવે ગુણાનંદ સ્વામી સમજી ગયા કે એને કાળે લાવવો છે, તૂટ્યું લાવવું છે, તો ભરવું જ પડે એમ. આ સાધુનું દાસત્વ કેવું એમ. તો સ્વામી ભગવાન લાવો, પણ પહેલાં તૂટ્યું છે ને ગોપાલ સ્વામીએ પહોંચ્યું, પણ ગોપાલ સ્વામી ડોળા કાઢ્યા એટલે ધ્યાન નીકળી ગયું એમ. પછી ગુણાનંદ સ્વામીએ ગયું તો ગુણાનંદ સ્વામી આડા પડી ગયા. કહેવાનો મતલબ ભગવાન સ્વામિનારાયણના આંખથી આંખ પડીને જીવવાળા પુરુષ એક ગુણાનંદ સ્વામી એમ કે એને અંગો અંગમાં ભગવાન સ્વામીનો વ્યાપક એ ભગવાન સ્વામીનું સ્વરૂપ કેવું એમ કે સહજ બોલી શકે. એ દાસત્વના પુરુષ એવા એ કે ગરીબ થઈને જીવ્યા. ત્યારે ભગવાન સ્વામિનારાયણ 27 વર્ષ સુધી સૌના દાસ બનીને રહ્યા. જુનાગઢ, ગઢડા, વડતાલ ત્યાં જ રહ્યા, પણ ભક્તોની સેવા જ કરી. અનંત બ્રહ્માંડના એ પુરુષ અને ખાલી સેવા સિવાય કંઈ નહીં કર્યું. પણ આપણને વિચાર એવા આવે કે ભગવાન સ્વામિનારાયણની સેવા માટે શું મળે એમ. એક વખત ગુણાનંદ સ્વામી ને કેશવચરણ સ્વામી જુનાગઢનું મંદિર બની ગયું, એટલે ચાલો આજે વડતાલ ફરી આવીએ એમ. વડતાલ ફરવા નહીં કર્યા, અફાજ આવે એટલે હા ગાડી લઈ લીધી. તિકમદાસે આચાર્યાએ આવીને જોયું હા ગાડી નહીં મળે. પેલો કે ભાઈ તમે જાઓ એમ કે બીજા આચાર્ય નિમાઈ ગયા, આપણા જેવું જ થયું એમ. આવે એટલે ગાડી લઈ લીધી. પણ એ બે પુરુષ આવવા જવાનું પોતાનું મરણ પોતાના હાથમાં હતું. ગુણાનંદ સ્વામીના અને કેશવાનંદ સ્વામી પોતે જાતે મોતનું કામ લઈ શકતા, પોતે જ્યારે ધામમાં જવું ત્યારે પોતે લઈ શકતા એમ. એટલે કેશવ સ્વામીને દુઃખ થયું કે ચાલો ધામમાં ગયા એમ કે. ગુણાનંદ સ્વામીને કહે, સ્વામી કે હજુ રાખો, હજુ વાર છે. સ્વામી ભગવાન આપણને કહેલું કે ટટી પટે નીકળી જવાનું છે એમ. પણ કે હવે કે ભગવાનની ઈચ્છા જ નહીં હોય તો લઈ લીધી હોય સેવા. 70 વર્ષની ઉંમરે એ ઝાડુ કાઢે ત્યારે સ્વામી ભગવાને કહે કે હવે હું ધામમાં જાઉં. એ પોતે સંકલ્પ કરે. આવા પુરુષ જે ધરતી પર દાસત્વ પકડાઈ ગયા તો કેવા પુરુષો હોય એમ. પછી આવે પર્વતભાઈ, 88 વર્ષ કાઢી મૂકેલા મંદિરમાંથી. 88 વર્ષ બહુ માર મારેલો મંદિરમાં એટલે કાઢી જ મૂકે. એનો ટીવી કેવી એક અઠવાડિયા પહોંચી જ જાય ગઢડા. આજે સભા છે કે અઠવાડિયા પહોંચી જાય. એટલે બધા સંતો કંટાળલા. આપણે કેમ હમણાં કંટાળી ગયેલા, એમ કંટાળી ગયેલા બધા. એ સાડા ચાલવા મળે કે તું કેમ અહીંયા આવ્યા કરે દર ફરી નીકળે એમ કે. એ સ્વરૂપ ગુણાતીતનું પણ કેવું. એક વાર હાલ લાગી આવ્યું, કૂવામાં ઉતરી ગયા. 6 દિવસ નીકળ્યા જ નહીં. સ્વામી કહે આ ફોરડને બી સર્ટિફિકેટ નડી ગયેલી. એક વખત 8 છોકરા ક્યાં પરણવાના ક્યારે લગ્ન કરવાના કંઈ નક્કી નહીં એમ. પણ સ્વામી કહેતા એક એવું સ્વરૂપ સલમાન ખાન બી કામ નહીં આવે એ દેખાવડા.
એ પર્વતભાઈ એ કે પાણી પીતા દેખાયા કરે ને એ પર્વતભાઈ કેવા હોય એ બી ઘણા સમયમાં કેવા વર્તી ગયા. પછી આવે શાસ્ત્રીજી મહારાજ, એ પુરુષ કેવા, રાજાધિરાજ પુરુષ, જેને લઈને આખું બ્રહ્માંડ ફરે. પણ જ્યારે શાસ્ત્રીજી મહારાજ ભજ્જાના પડીકાના દોરા આવીને, દાસત્વ કેવો હોય, પડીકા ભજ્જું ખાઈને દોરા લઈ આવે. વરસવાડામાં ટોટા નડી આવીને એક ટિકિટ માટે આણંદથી સ્ટેશન અને સ્ટેશનથી આણંદ 3 વખત ફેરા મારે એક ટિકિટમાં. સ્વરૂપ કેવું દાસત્વનું, બધું જ નાટમાં. એમને 7 દિવસની ટાટણાવાળી ખીચડી ખવડાવી ને શાસ્ત્રીમાં બધાથી જમી ગયા. 7 દિવસની ખીચડી કેવી આવે, ટાટણાવાળી, પછી જમી ગયા. શાસ્ત્રીજી મહારાજ જ્યારે આપવામાં આવ્યું, એમને માઈ નાખવા માટે સળગતી ચૂલામાં નાખવામાં આવ્યા, અનેક પ્રયત્ન કરવામાં આવ્યા. શાસ્ત્રીજી મહારાજ ગોષ્ઠી કરતા હોય ત્યારે સગડીમાં મજાની ભૂકી નાખે અને શાસ્ત્રીજીમાંથી ઉઠી જવું પડતું. શાસ્ત્રીજી મહારાજને શીશમની લાકડી મારે ને 2 કટકા કરી નાખે. એ લાકડી કેવી શીશમની, પેલા તૂટે કે વળી જાય પણ તૂટે નહીં, પણ 2 કટકા કર લાખ્યા. કેટલો મારતા શાસ્ત્રીજી મહારાજને. એમને 17 વર્ષ મહિમાની સેવા જ કરી. એમને સોયા ભોયકા, ખીલી નહીં ભોગી, આવડા સોયા એટલે કોઠરામાં એવે હોયા એ ભોયકા. શરાબી એને ભગવાન સ્વામિનારાયણ કઠણ માનીને ખાલી દાસત્વ સહન કર્યું. એમ શાસ્ત્રીજી મહારાજે ભેંસનું પાડું છે ગયું, ઉચકાઈ ગયા, ઉચકાય એમ. પણ એ પુરુષ શ્રીજી મહારાજના એક વચને, એક બાજુ હાથમાં સોનાના મંદિર બતાવે, ભાઈ કેવું ને, એક હાથમાં સોનાના મંદિર બતાવે અને મંદિરના પાયામાં ચરોની કર્યો તો ચરોને દાટી દીધા. અને બીજી બાજુ એક કેરોસીન કે તેલના ડબ્બામાં ઠાકોરજીની સંતોની રસોઈ બનાવે અને એમાં જ ગાયોનું ગોટર ખવડાવે. એ જ ડબ્બામાં પાસે ગાયના ગોટર બનાવે. એને કેવું દાસત્વ હોય. આમ મંદિર બનાવે, આપણે ઊભા કરી દઈએ એમ, સમજી બનાવું ને હરિરામમાં આમ કરે એટલે મંદિર થઈ જાય. 50 રૂપિયામાં જ્યારે કરવાનું ત્યારે કર્યું એમ. પછી કહે હું તો અક્ષરબ્રહ્મ પુરુષોત્તમ મહારાજનો બળ્યો જ શું. અક્ષર પુરુષોત્તમની ઉપાસના જો વખતે આ ભીડો જો આ ભીડો શાસ્ત્રીમાં નહીં બેઠલો હોત તો આજે પગડી ભલે ધીમી થાય પણ ઈમાનદારી રાખજો, કારણ કે કેરી કેમિકલથી પાકે અને આંબે પાકે એમાં ઘણો ફેર છે. 100% ફેર કે નહીં ભાઈ. પણ એ દાસત્વ જેના પુરુષો આપણને જે મળ્યા, અગ્નિસંસ્કાર આપવા જવાનું નક્કી જ કરી નાખ્યું એમ. પણ મને આજ્ઞા નહીં, મોટા મોટાને બધી આજ્ઞા થઈ. અમે જાય વાત નહીં મળે પહેલાંથી જ કુમારીવાળા એટલે ગાડી મેં કોઈ તૈયાર કરી દો ભાઈ, નીકળવું છે રાત્રે. ભાઈને ફોન કર્યો દેવુભાઈને, ભાઈ કોઈ જગ્યા નથી એમ કે. પણ નક્કી કલાક ઘૂસી તો જવું જ છે, કારણ કે આપણા બાપની વિધિમાં કોણ નહીં જાય યાર, જવું જ પડે. હવે આપણે જગ્યા લેવાના હતા અહીં વલોડી, ફાઇનલ થઈ ગયેલું, બધું પૂરું, 2 કરોડમાં ફાઇનલ જગ્યા. કિરણભાઈ કે ભાઈ તમે ઊભી રહો, એમ કે સ્વામીજી આવતા છે. એટલે અમે બરાબર મેન નડુભાઈને અહીં ઊભેલા, અમે વલોટી છે ઊભી રહ્યા બરાબર, સ્વામીજી આવતા છે. પણ ઢળ્યું તો ઢળીનું થાય. તે દાડે સ્વામીજીએ લૂજ મોસમ સ્વામીને ઝાડા લાગી ગયેલા. કેમ લાગી ગયેલા હોય? આ જગ્યા લેટે તો આપણે નહીં થાટે. આ જગ્યા દુઃખી થટે જગ્યા લઈને. ભગવાન ગયા તા એને કેમ નહીં આવ્યા હે વલોટી જગ્યા જોવા? સ્વામીજી નહીં આવ્યા, ડાયરેક્ટ નીકળી ગયા કાં ધમણાચા. એટલે આપણે 2 કરોડનો ફટકો પડતે ભાઈ. પણ સ્વામીજી બી આપણું કામ કરી ગયેલા. હવે જે આપણે સંકલ્પ કરશું ને એ જગ્યા આપણે મળશે, ફાઇનલ થશે. ભગવાન આપણી હાથે છે રહે છે. પણ ભગવાનમાં વિશ્વાસ આપવા પડે ભાઈ. વિશ્વાસ કંઈ નહીં ચાલે ભાઈ. પછી મુક્ત સ્વરૂપ એટલે કામ નહીં થાય ભાઈ. હિરેશભાઈ મેં જે પ્રશ્ન પૂછ્યો મુક્ત સ્વરૂપ એટલે હું ભાઈ, તો સમજીએ એમ કે મુક્ત સ્વરૂપ એટલે બહુ કામ નહીં થાય. એટલે કે મુક્ત સ્વરૂપ ધામધન મુક્ત એટલે કૃપાન સ્વામી આવે ચોલી જોવા જાય તો મુક્ત સ્વરૂપ એટલે બહુ કામ નહીં થાય એમ. પણ સ્વામીજી તો સ્વામી ભગવાને ઉભો રહેલા પુરુષ આપણે અનેક કામ કર્યા છે. તો આત્મીયતા નહીં રહેતે ને આ કળિયુગમાં આત્મીયતા લાવવું એટલે થાય કોઈ દિવસ શક્ય જ નથી કે કળિયુગમાં આત્મીયતા આવે એમ. પણ
હરિપ્રસાદ સ્વામી એનું કામ કરી ગયા, બાપા એનું કામ કરી ગયા, આજે પ્રભુ સ્વામીનું કામ કરે જ છે, દાસે ને જીવે છે. 9 મહિના કૃષ્ણ સહન કરો એટલે હું ખાવાના ખેલ છે કે 9 મહિના ને પછી જે સારું એને બહુ પકડીને ખેંચે ને તેને કહે દીકરા દવાખાને જવું છે, એનું દાસે તો કેવું હોય એ પુરુષ આપણે મળે છે. જ્યારે કેસની છેલ્લી તારીખ વકીલ કહે કે સ્વામીજીનું જરાક ખરાબ બોલીને આપણે કેસ જીતે તેવું છે, તો પ્રભુ સ્વામી કહે મારા બાપની જાંગ મારે ઊંઘાઈ નથી કરી, ભલે કે સારી જાય તો કહીને એમ આ સ્વરૂપ આપણને જે મળ્યું છે એ સ્વરૂપ આપણને પાછું ખરેખર નથી મળવાનું એમ. પણ આપણે જે દાસર પરથી આપણે જીવાડે છે, દાસથી થઈને જીવે એ પુરુષ આપણે કામ આવે, બાપ થઈને નહીં જીવાય. હવે એવું એમ તો પ્રમુખવાળી અને હું આપણે હરિપ્રસાદવાળો કોઈ મેળ ખાયો ખરો કે કોઈ દાળ મેળ નહીં ખાય, મારા સારો મેળ ખાઈ ગયો, એ સ્વામીની કૃપા. એના પુણ્ય ફૂલ પુણ્ય એટલા જ એના ખાલી અમારા સંબંધ એના પુણ્યો પૈના પુણ્ય અમારા કરતાં વધારે, એનું એક જ કારણ એના થકી આજે મેં છું. એટલે તમે એ નોખા નહીં કરો, એને ગમે તે કામ હોવો આજે મારી વિરોધ નથી થઈ, એકદમ ફર્સ્ટ નંબર સેવામાં એનું પુણ્ય એમ. બાકી આત્મીયતા એ શબ્દ હું એમ કહેતી અમને પૂછતા એ શું આત્મીયતા દાસવટું એ શું છે એમ. પછી જ્યારે અમે એન્ટ્રી મારી ત્યારે ખબર પડી અસલી સત્સંગમાં આ દેવું ખબર જ હતી કે આ સાયકલ પર 24 ફૂટ કંટ્રોલ માઈને ફર્યા કરવા, ટાયર લઈ ગઈને બધું સત્સંગ કર્યા કરલો. અમુક બાબાનો પણ અસલી સત્સંગ જ્યારે અમારે આવીને ત્યારે ખબર કે ખરેખર સત્સંગ આ છે, એટલે કે જમાઈને લઈ આવવું જોઈએ ને કે આપણામાં એ કહે કે જમાઈનામાં આપણે તમારે આવવાનું, એમાં કાં જાય એ કહે મેં થોડો કેમ તમે આ ફાવો એમ કે હકીકત આ છે. સત્સંગ કરવાની અસલી સમજતા અમારે પડી એ લોકોને જ્યારે આમાં આવીને જોયું ત્યારે એમ. તો બહુ વિશેષ વાત કરતાં ભગવાનને પ્રાર્થના કરીએ કે અમને તમારે બળે જીવાડજો, અમારે તો પાપડ શેકવાની તાકાત નથી, પણ તમે એવું બળ આપજો કે દરેક પ્રબોધ અમને તો પ્રબોધ કુમાર કહેવાય, આપણે પ્રકૃતિ નહીં કહેવી પ્રબોધ કુમાર, આપણે પ્રબોધ કુમાર કરીએ. પ્રબોધ કુમારના સબ ભૂલકાઓ આત્મ્યાથી વડે એ જ પ્રાર્થના શરણ સ્વામી મહારાજ.